ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રાજ્યના કેટલાય વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેને રોકવા માટે પોલીસ તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું છે, જે અંતર્ગત જનતા રેડ પાડતી હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે રાજકોટના અંબિકા ટાઉનશીપ પાસે જાહેરમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય, જેના લીધે આજુબાજુના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન થતાં જનતાએ જ દારૂના અડ્ડા પર રેડ પાડી. જ્યારે મહિલાઓ રણચંડી બનતા સ્થાનિક પોલીસ પણ દોડી આવી. દારૂના અડ્ડા પરથી દારૂ છુપાવવા માટેના જમીનની અંદર 3 ચોરખાના પણ મળી આવ્યા. સ્થાનિકોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. મહિલાઓ સહિત સ્થાનિકોએ રોડ પર બાદમાં ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ દેશી દારૂ વેચાતો હોવાનું જે છે એ સામે આવ્યું છે. ખાસ કરીને આ જે વિડીયો આવ્યો છે, આ વિડીયોમાં જે છે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના દેશી દારૂ છે તે અત્યારે અહીંયા જે છે એ વેચાઈ રહ્યો છે. આ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે સ્થાનિક લોકોને જે કેટલી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે તેને લઈને જે છે એ અત્યારે સ્થાનિક લોકોએ જે છે વિડીયો ઉતારી લીધો હતો. અને આ વિડીયો માં પણ સ્પષ્ટ રીતે જે રીતના જોઈ શકાય છે કે સ્થાનિક લોકોએ અત્યારે અહીંયા જનતા રેડ પાડી છે. આમ તો પોલીસે આ કામ કરવું જોઈએ, તે જે છે પોલીસે જે કામ કરવું જોઈએ એ કામ અત્યારે લોકો કરી રહ્યા છે. જે રીતના જે ઘરમાં દારૂ વેચાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યાંના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે છે આ ઘર આ બેન જે છે એ બેન ઉપર પણ આખી એક આક્ષેપ લાગ્યા છે. બેન, શું કહેશો, તમારી ઉપર દેશી દારૂ વેચાતા હોવાના આક્ષેપ લાગ્યા છે? અમે 2 વર્ષ પહેલા મારા પપ્પા જોયા ત્યારે વેચતા હતા, અમે હતા નથી વેચતા. કેટલા વર્ષથી દારૂ? 2 વર્ષથી અમારે બંધ છે. 2 વર્ષ પહેલા વેચતા હતા? હા, ત્યારે મારા પપ્પા જીવતા ત્યારે. હા, શું વેચતા હતા? દેશી વેચતા હતા, પછી નથી બંધ જ કરી નાખ્યું. કેમ વેચતા હતા બેન દેશી દારૂ? અમે પેલાથી વેચતા હતા, અમારે પછી 30 વર્ષ પહેલા વેચતા, પછી મારા પપ્પા ગુજરી ગયા. પછી મારા પપ્પાને ડાયાબિટીસ ને એ બધી બીમારી હતી ત્યાં. ચોક્કસથી જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો મહિલા છે તે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ રીતે સ્વીકારી રહી છે કે 2 વર્ષ પહેલા અહીંયા દેશી દારૂ તેમના ફાધર હતા તે વેચતા હતા. જોકે હજુ પણ અહીંયા અનેક ચોરખાના એવા છે કે જે દારૂ વેચાતા હતા. આ જે ચોરખાના છે હું એ પણ અત્યારે આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આવા ખાનાઓમાં જે છે દારૂ ભરાતો હોવાનો સામે આવી રહ્યું છે. ખાસ કરીને આ મકાન છે તેની આસપાસ આવા અનેક ચોરખાનાઓ પણ છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે અત્યારે મહિલાઓ છે તે આક્રોશ સાથે પહોંચી છે. જે રીતના વાત કરવામાં આવે તો હવે પોલીસ પણ પહોંચી છે. જે રીતના જે છે પોલીસે આમ તો વહેલું પહોંચવું જોઈએ. આ વિસ્તારમાં જે સ્થાનિક લોકો છે તે ત્રાહિમામ થઈ ગયા હતા. સ્થાનિકોએ પુરાવા રૂપે દેશી દારૂનું વેચાણ થતા હોવાનો વિડીયો પણ પોલીસને રજૂ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ અડ્ડા પર સ્થાનિક પોલીસ દરોડા પાડે છે. બાદમાં 2 દિવસ બંધ રહ્યા બાદ આ દારૂના અડ્ડા ફરી ધમધમવા લાગે છે. દારૂનો અડ્ડો હટે અને અમારા ગેટ ખુલે અને અમે અહીંથી બધા નાના છોકરા સહિત અમે નીકળી શકીએ. અહીંથી અમારે નીકળાતું નથી, એટલે અમારી ઈ માંગ છે કે આને હટાવો અને અમારા ગેટ ખોલાવો. અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારથી અમારે આ તકલીફ છે. અમે અહીંયા 5 વર્ષથી રહેવા આવ્યા છીએ. અમે બાલ્કની નથી ખોલી શકતા. આજે એ લોકોને ખબર પડી ગઈ હશે એટલે બધી કોથળીઓ એને સળગાવી દીધી. તો આ 2 સબૂત માટે અમને મળી ગઈ.